શિવગાથા, મહાદેવની વાતો. મહાદેવની વાતો તો કીધું છે ને કે અસિતગીરી સમસ્યા કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુર્વી લિખતી યદિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિતવ ગુણાનામ ઈશ પારમ નયાતી. મહાદેવની વાતોનો ક્યારેય અંત જ નથી આવતો, કારણ કે મહાદેવ આદિ છે અને અનંત છે. આપણે અગાઉના સમયમાં જ્યારે માણસો શંકર નામ પાછળથી રાખતા અને એની વાતો કરી, ત્યાર પછી મહાદેવજીને ઈશ્વર નામ ધારણ કરીને જે બધાય મહાદેવો છે, મંદિરો છે, એની વાતો કરી. આજે આપણે નાથની વાત કરીએ છીએ. નાથ એ મહાદેવ સિવાય બીજું કોઈ નથી, અને એટલે જ મહાદેવને ભવનાથ કહેવાય છે, રમાનાથ કહેવાય છે. નાથનો અર્થ એ થાય કે આપણી ઉપર સર્વાંગી રીતે આપણું રક્ષણ કરે. આપણું રક્ષણ, મનુષ્યનું રક્ષણ પંચતત્વોથી કરી રહ્યા છે. પંચતત્વોનો શરીર જ્યારે આપે ત્યારે પૃથ્વી, અગ્નિ, જળ, તેજ અને વાયુ આપણને આ બધાથી ઘેરી લીધા છે અને ઘેરીને આપણું રક્ષણ કરે છે. અને એટલે જ તે આપણે એને ભોમનાથ કહીએ છીએ. એને આપણે ઘણી રીતે નવાજીએ છીએ, જેવી રીતે ભવનાથ, એમ ભૂતનાથ એ મુક્તિના દાતા છે. અગાઉ આપણે વાત કરી, મુક્તિનાથ પણ કહેવાય છે. પછી આ જગત, 14 બ્રહ્માંડ, એને જગન્નાથ કહેવાય છે. ત્યાર પછી રામનાથ, ત્યાર પછી સોમનાથ. નાગોને એણે આભૂષણ તરીકે અંગીકાર કર્યો એટલે એને નાગનાથ કહેવાય છે. પછી બિલનાથ, બિલીપત્ર અને બિલીપત્રનું પાન મહાદેવજીને એક ચડે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંવારમ એક બિલ્વમ શિવાર્પણમ. એને બિલનાથ એટલા માટે કહેવાય છે. ત્યાર પછી ગોપનાથ, નરસિંહ મહેતા અને ગોપનાથ. આ વાતને આપણે કેમ ભૂલીએ? આપણે યાદ કરીને એમને પણ પગે લાગીએ. ત્યાર પછી વિશ્વનાથ. કાશી વિશ્વનાથ તો જગ પ્રસિદ્ધ છે. કાશી વિશ્વનાથનું તો મને એવું લાગે છે કે ચંદ્ર ઉપર જો કોઈ માણસ જાય ને તો ત્યાંય તે કાશી વિશ્વનાથ મહાદેવની જય એવું બોલે. સિદ્ધનાથ, પંચનાથ, જાગનાથ અને ભોળાનાથ. મહાદેવજી ભોળા છે અને ભોળા લોકોના એ નાથ છે. કહું દેવાધિદેવની વાર્તા, દાડે દાડે એવાલા લાગતા.